નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, જ્યારે કપાસનો છોડ 2 થી 2.5 ફૂટનો થાય ત્યારે પાળા ચડાવવા એટલે કે માટી ચડાવવી એ ખૂબ જ અગત્યનો તબક્કો ગણાય છે. આ સમયે છોડ નવી ડાળીઓ ફેલાવતો હોય છે અને એમાં ફાલફૂલ બેસવાની શરૂઆત થતી હોય છે. આ એવો સમય છે કે જ્યારે છોડને પોષક તત્વોની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે. જો આ તબક્કે આપણે પાળા ચડાવતી વખતે યોગ્ય પૂરતી ખાતર આપીએ તો છોડનો વિકાસ બમણો થઈ જાય છે. અને આજે આપણે વાત કરીશું પાળા ચડાવતી વખતે કયું ખાતર આપવું જોઈએ અને એનાથી શું ફાયદો થાય છે. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે વાવણી વખતે તો આપણે પાયાનું ખાતર આપ્યું જ હતું, તો હવે ફરીથી ઉપર ખાતર આપવાનું શું જરૂર છે. પરંતુ ખેડૂત ભાઈઓ, આ વાત સમજવા જેવી ખૂબ જ જરૂરી છે. વાવણી વખતે આપેલું ખાતર એ છોડ એની પ્રારંભિક વૃદ્ધિ માટે વાપરી લે છે. જ્યારે છોડ મોટો થાય અને એમાં ફાલફૂલ બેસવાનો સમય આવે ત્યારે એને વધારે પોષક તત્વોની સખત જરૂર પડતી હોય છે. પાળા ચડાવતી વખતે ખાતર આપવાનો સૌથી મોટો એ ફાયદો થાય છે કે ખાતર વેર્યા પછી એના પર તરત જ માટી ચડી જાય છે. માટીમાં દબાઈ જવાને કારણે ખાતર તડકામાં ઉડી જતું નથી કે ભારે વરસાદ આવે તો ખાતર તણાઈ જતું નથી. આ સમયે છોડના નવા સફેદ મૂળિયા ખૂબ જ સક્રિય હોય છે, જેથી ખાતર સીધું જ મૂળમાં સંપર્કમાં આવે છે અને છોડ એને તરત જ ગ્રહણ કરીને ઝડપી વિકાસ કરવા લાગે છે. તો ખેડૂત મિત્રો, આ સમયે ઉપરના ખાતર તરીકે કૃષ્ણપ્રિયા ઓર્ગોનિકનું બાયો એનપીકે કેરિયર બેઝ કન્સોટિયા ખાતર વાપરવું કપાસ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. ઘણા ખેડૂત મિત્રોને આ નામ અઘરું લાગશે, પણ આ કોઈ રાસાયણિક ખાતર નથી. આ ઉપયોગી કુદરતી બેક્ટેરિયાનું એક ખાસ મિશ્રણ છે. આ ખાતરમાં રહેલા બેક્ટેરિયા જમીનમાં દબાયેલા અને અદ્રાવ્ય સ્વરૂપમાં પડેલા પોષક તત્વોને ઓગાળીને છોડને ઉપલબ્ધ કરાવે છે. ખેડૂત મિત્રો, આ બાયો એનપીકે ખાતર વાપરવાના મુખ્ય ફાયદાની જો આપણે વાત કરીએ તો પહેલો ફાયદો તો એ થાય છે કે આ ખાતરમાં રહેલા જીવાણુઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને શોષીને છોડને પૂરા પાડે છે, જેથી કપાસના પાકમાં સુંદર લીલોતરી આવે છે અને છોડનો વાનસ્પતિક વિકાસ ઝડપી બને છે. આપણે જમીનમાં જે ફોસ્ફરસ આપીએ છીએ એમાંથી મોટા ભાગનો જમીનમાં જમા થઈને કડક થઈ જાય છે. આ ખાતર જમીનમાં પડેલા એ અદ્રાવ્ય ફોસ્ફરસને ઓગાળીને છોડના મૂળ સુધી પહોંચાડે છે, જેનાથી મૂળિયા ઊંડા જાય છે અને છોડ મજબૂત બને છે. આ ખાતર જમીનમાંથી પોટેશિયમ મેળવીને છોડને આપે છે. પોટેશિયમના કારણે ફૂલ અને ભમરીનું ખરણ અટકે છે, જીંડવા મોટા અને વજનદાર બને છે તથા રૂની ગુણવત્તામાં સુધારો થાય છે. જમીનમાં બંધાયેલા જટિલ પોષક તત્વોને મુક્ત કરી છોડ માટે ઉપયોગી બનાવે છે, જેથી છોડને સંતુલિત આહાર મળે છે. સતત આપણે રાસાયણિક ખાતરનો જો ઉપયોગ કરતા હોય તો એના લીધે આપણે જમીન કઠણ થઈ ગઈ હોય તો આ ખાતર પોચી અને ભરભરી બનાવે છે, જેથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે અને જમીનનું બંધારણ પણ સુધરે છે. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ આ ખાતરનું કેટલું પ્રમાણ રાખવું અને કેવી રીતે ઉપયોગ કરવો. તો ખેડૂત મિત્રો, પ્રમાણની જો આપણે વાત કરીએ તો કપાસના પાકમાં પાળા ચડાવતી વખતે આપણે આ ખાતર એટલે કે બાયો એનપીકે આપણે 50 કિલોથી લઈ 100 કિલો પ્રતિ એકરે પૂરક ખાતર તરીકે આપણે આપવાની આ ખાતરની ભલામણ કરવામાં આવી છે. જ્યારે તમે પાળા ચડાવવાની તૈયારી કરતા હોય ત્યારે આ ખાતરનો કપાસના પાકમાં ઉપયોગ કરવો જોઈએ અને માટી ચડાવ્યા પછી હળવું પિયત આપો એટલે આ ખાતરના બેક્ટેરિયા તરત જ સક્રિય થઈને છોડને પોષણ આપવાનું શરૂ કરી દે છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો કપાસમાં વધારે ઉત્પાદન લેવું હોય તો જ્યારે પણ તમે કપાસમાં પાળા ચડાવો ત્યારે એકવાર અવશ્ય તમારે કૃષ્ણપ્રિયા ઓર્ગોનિક કંપનીનું બાયો એનપીકે કેરિયર બેઝ કન્સોટિયા ખાતર એકવાર તમારે જરૂરથી અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો તમારે આ ખાતરની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ ખાતરની તમે ખરીદી કરી શકો છો. ખેડૂત મિત્રો, ચૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ. ચૂનો એ ખાસ કરીને જમીનની પીએચ લેવલને મેન્ટેન કરે છે. જમીનનો પીએચ સંતુલિત થશે તો ઝીંક, બોરોન, મેગ્નેશિયમ જેવા તત્વો છોડને સરળતાથી ઉપલબ્ધ થશે. જેને ઉનાળુ તલનું વાવેતર કર્યું હશે અને ત્યારે પણ આપણે ચૂનાનું કહ્યું હતું, જે ખેડૂત મિત્રોએ નાખ્યો હશે એને ખૂબ સારું પરિણામ મળ્યું હશે. એટલે ખેડૂત મિત્રો, કપાસમાં પાળા ચડાવતી વખતે વીઘા દીઠ જો 5 કિલો ચૂનો નાખવામાં આવે તો એનું ખૂબ જ સારું આપણને પરિણામ મળે છે. મિત્રો, ઝીંક પણ ખૂબ જ અગત્યનું છે. યાદ રાખજો, વીઘે ઝીંક સલ્ફેટ એ પણ વીઘે જો 2 કિલો નાખવામાં આવે આના ભેગું તો નાખી શકાય ને એનું ભેગું ન નાખવું હોય તો આપણે પાણી પાઈએ ત્યારે એનું ભેગું ચિલેટેડ આવે છે તો એની સાથે આપણે પાઈ શકાય. જે મેગ્નેશિયમ સલ્ફેટ કરીને આવે છે એ આપણે વીઘે
4 કિલો નાખી શકાય. એ પણ આપણે ખૂબ સારું પરિણામ આપે છે. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા ખેડૂત ગ્રુપમાં શેર કરજો અને ખેતી વિષયક આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.